પ્રણામ, જય જિનેન્દ્ર। હું આજે આપણે 75 વર્ષ શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંઘના ઉજવી રહ્યા છે એના હું મહિલા વિભાગના ઉપાધ્યક્ષ તરીકે હું મહિલાઓને ખાસ ગણતરી કરી અને ખાસ એમને સન્માન આપવા માટે પ્રોત્સાહિત કરવા કહી રહી છું। શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંઘના મહિલા વિભાગ હેઠળ કાર્યરત શિક્ષિકા બહેનોનો યોગદાન એ માત્ર એક સર્વોત્તમ સેવાભાવ નહીં પરંતુ સંઘ માટે શ્રદ્ધા, નિષ્ઠા, સશક્ત કર્તવ્ય પરાયણતાનું એક જીવંત ઉદાહરણ છે। આજે આપણે મુંબઈ શહેરના 455 પાઠશાળામાંથી સૌથી વધુ ફાળો આપનારી યાદી બનાવીએ છીએ ત્યારે મહિલા વિભાગની બહેનો શ્રેષ્ઠ સ્થાન ધરાવે છે। ત્યારે મહિલા વિભાગની બહેનો સહયોગ માત્ર આંકડાથી નહીં પરંતુ શિક્ષિકા બહેનોની આત્મીયતા અને સંગઠન ની ભાવનાનું પ્રતિબિંબ છે। આશ્ચર્યની વાત એ છે કે આ તમામ કાર્ય બહેનો પગાર ઘણા ઓછા વળતર પર પણ ઉત્સાહથી કરી રહ્યા છે। સામાન્ય રીતે ઓછું વેતન અસંતોષ પેદા કરે છે, ત્યાં શિક્ષિકા બહેનો પુણ્ય કાર્યોને પોતાની ફરજ માનીને નિરંતર જૈન ધર્મના સિદ્ધાંતોને સમાજમાં શીખવાડે છે। જૈન ધાર્મિક શિક્ષણ સંઘ દ્વારા લગભગ 50,000થી વધુ બાળકોને નૈતિક અને ધાર્મિક શિક્ષણ આપી રહ્યું છે। આવું શ્રેય શ્રી શિક્ષિકા બહેનોને જાય છે। દરેક શિક્ષિકા બહેનો પોતાનો વ્યક્તિગત આરામ, સમય, આરોગ્યને પણ પાછળ મૂકીને સંસ્કારનું વૃક્ષારોપણ કરી રહી છે। સંઘના મહિલા વિભાગે માત્ર શાસન સેવા નથી આપી પણ તેમણે સમાજ સેવા, ધર્મ પ્રતિ પ્રતિબદ્ધતા અને સંઘના સમર્પણનું ઉદાહરણ માળખું ઊભી કરી રહ્યા છે। તેઓ આજે પણ કોઈ પણ જાતના વ્યક્તિગત સ્વાર્થ અને માત્ર ધર્મની ભાવનાથી કાર્યરત છે। તેમના માટે સંઘ એ પરિવાર છે અને દરેક બાળકમાં તેમને ભાવિ સમાજના નાગરિક દેખાય છે। શિક્ષિકા બહેનોની આ નમ્રતા, દ્રઢતા અને કરુણાથી ભરેલા સેવાનું મૂલ્યાંકન કોઈ એક લીટીમાં શક્ય નથી। તે એક પરિવર્તનશીલ શક્તિ છે જેણે સંતાનના ભવિષ્ય માટે સમગ્ર સંઘ, સંસ્કૃતિ અને આત્માને ઉજાસ આપી રહ્યા છે। આજના સમયના આવા યોગદાન માટે તેમના પર ગૌરવ કરવો માત્ર આવકાર્ય નથી, તે આવશ્યક છે। આવી મહિલા શક્તિએ સંગઠનને સાચી ઊંચાઈ સુધી પહોંચાડવાનો માર્ગ આપ્યો છે। આજે આ 75 વર્ષના ઉજવણી પ્રસંગે મહિલા શિક્ષિકાનું ખૂબ ખૂબ અભિનંદન કરીએ, એમને ખૂબ ખૂબ સન્માનથી આગળ વધવા પ્રોત્સાહિત કરીએ। જય જિનેન્દ્ર।